નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રા શહેરના મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને તેવા હેતુ સાથે આજે ઉમરશાહ બાવાવાડી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના પીઢ અગ્રણી હાજી સલીમભાઈ જત અને ઉત્સાહી યુવા આગેવાન રિયાઝભાઈ ચાકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ અને મન દુઃખને દૂર કરવાનો હતો. સમાજના વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેના અંતે બંને આગેવાનોએ ઉદારતા દાખવી તમામ મતભેદોને તિલાંજલિ આપી હતી. સમાધાનના પ્રતીકરૂપે બંનેએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને પુષ્પગુચ્છથી સન્માન કરી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ મધ્યસ્થી અને સમાધાન પ્રક્રિયાને સફળ બનાવવામાં હનીફભાઈ અરબ તથા શબ્બીરભાઈ ધ્રુઈયા સહિતના જાગૃત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી મહત્વનો ફાળો આપ્યો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કાદર શાહ સૈયદ, અકરમ શાહ સૈયદ, નદીમ શાહ સૈયદ, રમઝાનભાઈ ચાકી, પૂર્વ કાઉન્સિલર જાવેદ પઠાણ, અનુબાપા ખત્રી, ઇમરાન જત, હુસેન સમેજા, મજીદ સમા અને હનીફભાઈ મેમણ જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાથે જ મૌલાના શબ્બીર આલમ, મૌલાના ઇમરાન અને મૌલાના ગુલામ હુસેન જેવા ધર્મગુરુઓએ પણ ઉપસ્થિત રહી આ કાર્યને આશીર્વચન પાઠવ્યા હતા. મુસ્લિમ સમાજના મોટાભાગના આગેવાનોની હાજરીમાં થયેલું આ સુખદ સમાધાન આગામી સમયમાં સમાજની પ્રગતિ અને સંગઠન માટે માઇલસ્ટોન સાબિત થશે. મુન્દ્રાથી કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ માટે ઇબ્રાહિમ તુર્કનો વિશેષ અહેવાલ. હું સૌથી પ્રથમ તમે કહી દઉં કે રિયાઝભાઈના આક્ષેપ મારા ઉપર હતાય નહીં અને ઇલેક્શનથી પહેલાં એટલે બચપનથી અમે બધા એકબીજાના દોસ્ત છીએ. સ્વાભાવિક છે કે જો હું ઇલેક્શન લડતો હોઉં તો મારા દોસ્તોનો મને સાથ સહકાર હોય જ. જે તે સમયે અમારા અમુક એમનાથી કામ બાબત ચર્ચા થયેલી હતી. એમાં થોડું ઘણું એમનો કોઈ પ્રશ્ન બાકી રહી ગયા છે. આવનારા સમયમાં અમે જલ્દી એને પૂર્ણ કરાવશું અને ફ્રી પાર્ટી ટિકિટ આપશે અમને તો 100% હું મારી ખાતરી આપું છું આપના માધ્યમથી કે રિયાઝભાઈના બધા કામ થઈ જશે. અને અમારા વોર્ડોમાં ભાજપના 2 કાઉન્સિલર લાપતા સમાન છે. એક પણ મુસ્લિમ વિસ્તારમાં ભાજપના કાઉન્સિલરે એના લેટર પેડ ઉપર એકે કામ નથી લખેલું. જ્યારે અમે લોકો પછાત વર્ગના જેટલા વિસ્તાર છે, દલિત છે, મોમેડીન છે કે અન્ય બીજી સમાજના આવે છે, અમે બધાને સમાન કામ કરેલા છે. અમારું કોઈ દિવસ વ્યક્તિગત કોઈથી મતભેદ ન હતું. અમારા ફક્ત ને ફક્ત પ્રશ્નો એ હતા કે અમારા વિસ્તારના કામો નથી થતા. એના માટે જ્યારે ચૂંટેલા કાઉન્સિલરો ને કદાવર નેતાઓ અમને જ્યારે ખાતરી આપી છે કે ભાઈ તમારા જે પણ પ્રશ્નો છે ને જે પણ તમારા મુદ્દાઓ છે, રોડ રસ્તા ગટર લાઈનના તમામ બીજા કોઈ પણ પ્રશ્નો છે, અમે તમારા સાથે સાથ સરકાર આપશું ને વહેલી તકે ને પહેલી તકે જો આ વખતે અમે ચૂંટણી જીતી જશું તો વહેલી તકે ને પહેલી તકે તમારા વિસ્તારના કામ કરી આપશું એવી ખાતરી આપેલ છે.